બગસરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં સુંદર આકર્ષક સુશોભિત 15 જેટલા ટ્રેક્ટર ફ્લોટ રાખવામાં આવ્યા હતા। ડીજેના તાલે ભક્તો રામમય બની ગયા હતા। શહેરના માર્ગો શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યા હતા। સાથે જ શોભાયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શ્રીરામ ભગવાનની મહાઆરતી અને સમૂહ હનુમાન ચાલીસાના પાઠ બાદ શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। શું કહેશો આજે કઈ રીતની રામનવમીની ઉજવણી હતી? મિત્રો જય જય શ્રી રામ। મિત્રો અમે 20 વર્ષથી અહીંયા શોભાયાત્રાની તૈયારી કરી રહ્યા છીએ। અમારું રામેશ્વર ગ્રુપમાં આજુબાજુના એરિયામાંથી અમને સપોર્ટ મળે અને અમે એવી આશા રાખીએ છીએ આજે અમને સપોર્ટ મળે અને અમે હજી આગળ વધીએ અને નાના ભૂલકાઓ છે એને પાત્ર આપી અમે રામનું કાર્ય કરી રહ્યા છીએ। તો બોલો જય જય શ્રી રામ। આમાં અમે એક ટ્રેક્ટરની અંદર આખો રાજ દરબાર રજૂ કર્યો। એમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતાજી અને હનુમાનજી બીજા ટ્રેક્ટરની અંદર સબ અને રામ, લક્ષ્મણ, હનુમાનજી એમાં પણ એક ટ્રેક્ટરમાં અમારે અહીં જે સત્સંગ મંડળની બહેનો એ બધા બહેનો એક ટ્રેક્ટરની અંદર ધૂન મચાવી રહ્યા અને ગુણગાન ગાઈ રહ્યા। જય જય શ્રી રામ। જય શ્રી રામ। રશ્મિનભાઈ ડોડિયા, બગસરા। પ્રભુ શ્રી રામનો જન્મદિવસ ની ઉજવણી નિમિત્તે તમામ સનાતનીઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને જુદી જુદી જ્ઞાતિના લગભગ કાઠી સમાજ, અન્ય સમાજની સાથોસાથ મુસ્લિમ સમાજે પણ શોભાયાત્રા નીકળી હતી। એની તૈયારી છેલ્લા 8 દિવસથી સનાતન ગ્રુપ એ આપ જોયું કે સમગ્ર બગસરાની અંદર આવો શણગાર એ પહેલી વાર થયો। ભગવાન વિષ્ણુના અવતાર એવા પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય એક અલગ પ્રકારની ચેતના એ બગસરાના યુવાનોમાં, ભાઈઓમાં, બહેનોમાં જે રીતે અલગ અલગ પ્લોટ હતા, સબરીનો પ્લોટ હોય, હનુમાનજીનો હોય, ભગવાન રામના પ્લોટ હોય, સાથોસાથ એક વિશેષ પ્લોટ કે અયોધ્યાની અંદર જે ભગવાન શ્રી રામનું મંદિર એની અંદર કાળા કલરની જે ભવ્ય પ્રતિમા મૂકવામાં આવી છે એવી એક દીકરીનો પ્લોટ એ જે આકર્ષણનું કેન્દ્ર બગસરાની અંદર હતું। મને લાગે છે કે આપણી એક કહેવત છે, જેવા રાજા એવી પ્રજા, જેવી પ્રજા એવા રાજા, એનું જે કહેવત છે બગસરાની અંદર સાર્થક બન્યું છે। એક અલગ પ્રકારનો અનેરો ઉત્સાહ એ બગસરાના યુવાનોએ તલવારબાજીથી અનેક રીતે જુદા જુદા ખૂબ શાંતિથી એ ઉજવો। પોલીસ ખાતાએ પણ ખૂબ સારી રીતે, પત્રકાર મિત્રોએ પણ ખૂબ સારી રીતે એ આ પ્રસંગને યોગ્ય રીતે મૂક્યો।